ઉતરી હોય ને તો આ બચ્ચું છે આવડું અત્યારે હે ને હેઠું પડી ગયું હતું અને એક કબૂતર સ્વાગત છે તમારું આજના મારા બ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. મારા મમ્મી ને મારા બાપુ જો હે ને મશીન લાયા હે ને તે કઈ રીત ધોવાય બધું ચેક કરે છે. અમને આવડતું નથી બરાબર. વાયરું આમાં નાખવાનું એટલે આમાંથી સુકાઈ જાય પછી બહાર કાઢીને સૂકી દેવાના એવું હોય. હવે છે ને કબૂતરને આપણે સાઈન નાખી દે. વરસાદ થોડો થોડો આવે છે ને એટલે અત્યારમાં છે ને ખાઈ લે. એકવાર તો છે ને ખાઈને ધરાઈને વહી ગયા છે અત્યારના, કારણ કે છે ને 9 વાગી ગયા ને એટલે 2 વાર ખાઈને ચડી ગયા. એટલે એકવાર તોય નાખી દીધી જો આવે તો જે ટ્રાય કરે છે આમાં લુગડા સુકાયા. મિત્રો હે ને વરસાદ છે ને સવારનો એટલો છે ને આવે છે ને કે એની વાત જવા દો. સવારનો એકવાર કબૂતરને ચઈને નાખીને પછી એટલો વરસાદ આવ્યો ને કે હજી હે ને જવાનું નામ નથી લેતો. મારે હે ને બહાર ગામ જવાનું છે પણ વરસાદ હે ને રહેતો નથી. વાવવાનું મારે ક્યાં જવું? એક કબૂતર હે ને અહીંયા બી આવ્યું. આપણો રોકી આમાં બેઠો છે એને હે ને અત્યારમાં ખવરાઈ લીધું છે એટલે એને તો વાંધો છે નહીં. અને આખું બકડીયું જો પાણીનું ભરાઈ ગયું છે. એક કબૂતર નીચે ઉતરી ગયું છે, એક કબૂતર ઉપર ચડી ગયું છે. એ બધા ઉપર ચડી ગયા છે, ઉપર બેઠા છે. વરસાદ આપણે હજી ફૂલ આવે ને એટલે નાવું છે. ગૌ નાઈ લેવું વરસાદમાં. હજી વરસાદ ને ઊભો રહેતો નથી. હજી એને વરસાદ આવે જ છે. તો હવે એને આપણે જવાનું ને વરસાદ નાવા. ફૂલ વરસાદ આવે ને એટલે આપણે એને વરસાદમાં નાવા જ નથી. એને વરસાદ જેવો તેવો છે ને રહી ગયો છે એટલે આપણે એને કબૂતરને એને ગાય થોડા દાણા નાખીએ તો ખાઈ લે બિચારા. વરસાદ જેવો તેવો રહી ગયો છે. કબૂતર જો નીચે પાછા ખાવા આવી આવ્યા છે કારણ કે વરસાદ એને અત્યારે લઈ ગયો એટલે ભૂખા થયા પાછા. એટલે જો અડધા પલળી ગયા છે નાઈ એટલે ઉડી નહીં કે એટલે કડી કાંઈ રહેવું જોઈશે. બધા ખાઈ લે ને ત્યાં સુધી દાણા આ બધા નાખ્યા હતા એ ખાઈ ગયા. બીજા દાણા નાખવા જોઈશે પણ થોડુંક હુકાવા દઈ નાખે ને દાણા હે ને પાછા બગડી જાય છે. એટલે હેને આને ખાવા દે એટલા બેઠા છે ને એટલા દૂતરા ખાલી. એક તો જો પૂરી નાર જો આમ બારો વિયો ગયો, બહાર ખાવા વિયો ગયો. તો એ હાવ હે ને બારો જ વિયો ગયો છે. આ બધા અહીંયા છે એની એક જો અહીં બારો વિયો ગયો. બાકી બધા હે ને ચડી ગયા છે ને કાલની ઘોડ જો એક આવું છે ને એક નીચે રહી ગયું છે એને જો પકડીને ચડાવવું જોઈશે. અને 2-3 લીધા કબૂતરને હું ખાસ ધ્યાન રાખું. જો હું અહીંયા વિયા જાય છે એટલે સારું છે. જો ઓલું ઘરમાં વિયું ગયું ઉપર એને હે ને ઉડાડીને હે ને ઉના ઉપર જવા દે. ઘરમાં વહી જાય એટલે પકડી લઉં. મિત્રો તમને શું લાગે હું પકડી શકીશ કે નહીં પકડી શકું? મને લાગે કે હું પકડી લઈશ. પકડી લીધું તો બાજીગર હો બાજીગર. આને હે ને ઘા કરી દે ઉપર. એને હે ને ઓલા ઉપર બેઠું ને ઘા કરી દીધું. આ બધા હે ને અસલ નિરાતે બેસી ગયા પલરીને. તાર રોકીની કાંઈ ચિંતા નહીં પલરવાની કાંઈ નહીં. પલરી જાય તો આવીને પિંજરા ઉપર બેસી જવાનું એટલે સુકાઈ જાય. બાકી વરસાદ થવાનું ચાલુ જ રહે. જવાનું છે ને આ બહાર ગામ ભેડા જવાનું છે તો આપણે એને ફટાફટ આપણે લુગડા બદલાઈ લઈ. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું નાહી લીધું છે અને કપડાં એને બદલાઈ લીધા છે. અને હવે આપણે એને હિતુભાઈ લેવા આવે છે પછી આપણે જવાનું છે ભેડા ખાવા જવાનું. આપણે જો લુગડા બદલાઈ લીધા છે અને હવે આપણે છે ને આપણો પ્રીમિયમ છે ને ડેલો ખોલી દઈ પછી હાલા જાય. ડેલો હે ને ગળતી ને હવે જવાનું. આર્યન આવું હે કબૂતર હે ને હમણાં કાંઈક આવ્યું ને ગામમાં વી ગયા બધા રખડવા. તો એ બર રખડતા આપણે હે ને હાલા જાય. હવે જો આટલું પાણી આવ્યું અમારા ગામમાં. જો અત્યારે ઓછું પડી ગયું ને કાંઈ લઈ ગયું જો જાતું હોય એટલું જાય છે તો પગ તો પલરી જાય.
તો એને હાલ્યા જાય હવે ફાઇનલી મિત્રો એને હોન્ડા જડી ગયું છે જીતુભાઈ રિયાયા છે હવે જાય ગયા અત્યારે લગી એને જીતુભાઈ વાયા બે બેઠા એને કપડા ચેન્જ કરતા હતા હાલો એને ફટાફટ હાલ્યા જાય એને વિયા હે ભેડા જો બપોરે થઈ ગયો ને વિયા જો ડોબા લેવા આયા હે જયપાલભાઈ ના મિત્રો એક દિવસ આપણે હે ને આપણું કાળું કબૂતર હતું ને ટ્રેન કરેલું ને આપણે હે ને અહીંથી ઉડાડ્યું હતું અહીંથી ઉડ્યું ને ત્યાં આખા જાહેર હે ને આ પડામાં અહીંયા કાણ આટો ફરીને પછી પાછું હે ને માર પાવી આવી એ કબૂતર હે ને અત્યારે નથી મરી ગયું છે મીંગી હે ને ખાઈ ગઈ છે ને જો ઓલા હે ને મને વિડીયો ઉતારવા નથી દેતા વિડીયો ઉતારવું ને ત્યારે મેં ગીત ચાલુ કરી દે કાંઈ વાંધો નહીં આપણે જવાનું છે આપણા ઘીરે પણ ઓલા હે ને આવે ચારેય ભાઈબંધ આવે પછી જવાનું પેટ્રોલ પપ્પા મફતનું હે ને ટાઢું પાણી પીવા તો મિત્રો હે ને આજે ભાઈ હે ને કબૂતર લેવા આવવાના છે 5 કબૂતર આપણે દેવાના છે તો મળે જોઈએ ભાઈ આવે ને એટલે હે ને તમને બતાવું એ કબૂતર આપણે દેવાના છે તો એક જો આને દેવાનું છે પકડીને તમને બતાવું એક આવડું આ છે ને એક જે સફેદ આ બેઠું આ કબૂતરી હોય ને તો આ નથી દેવાની બાકી દેવાનું જોડીવાળા ને એ નથી દેવાનું આ નથી દેવાનું કારણ કે આ તો આપણે જોઈએ છે આ નથી દેવાનું આ બેઠું એક દેવાનું બીજું ઉપર તમને બતાવું કેટલા 3 કબૂતર છે ને 3 ને કા કારું 3 કાવડું આ ધોરું સફેદ અને એક ક્યાંય ગયું હજી એક હતું હા જો આમાં દેખાય ને ઝોંગા ટાઈપ આ છે ને જંગલી વાળું આ એ દેવાનું છે બાકી તો એક દેવાના નથી દેવાના હતા એ દઈ દીધા છે બાકી તો આવું છે નહીં અને કોઈ આગળ જો આવા કબૂતર હોય ને ભૂરી જેવા તો હે ને કોમેન્ટ કરજો આપણે હે ને જોતા છે તમે કોમેન્ટ કરો કે તમારું હે ને ગામ બહુ દૂર હોય છે એટલે અહીંયા હું ન આવી શકું એટલે આપણે પડખે હોય ને એ કોમેન્ટ કરજો મારે જોતા છે આવા પીછાવાળા એના હાટે આપણે હે ને કબૂતર દઈશું તો આવા આપણે હોય ને તો કહીજો ભૂરીને બચવું આપણે હે ને જોઈ લે જો ભૂરી બેટકા ભરે જો આવું થઈ ગયું 1 નંબર મસ્તીનું થઈ ગયું મોટું થાય છે ને પછી 1 નંબર થાય છે ભૂરી જેવું જ થવાનું ભૂરી કરતાં અડધું ધોરું થાય છે અને અડધું લાલ થાય છે ઓલું હાવ લાલ થાય છે ને જો આ છે કે હા જો આનું બચ્ચું આવડું થયું છે એ આપણું છે ને એવાયું છે કબૂતર સિંગ ખાવા આવે નીચે તમને ખબર અને આપણું હોલી છે એની છે ને જોડી હતી ને કબૂતર છે ને વહી ગયું છે એટલે મેં દીધું ને કબૂતર એને ભેગું વહી ગયું કારણ કે જોડી પેલા એનાર હતી અને પછી બદલાયો જોડી ફરી ગઈ તે પછી છે ને એકલું અત્યારે બિચારું થઈ ગયું છે ને આ આપણી લાલ અને આ બેમાં કયું કબૂતરી છે બચ્ચું કયું છે ને કબૂતર કયું છે કે બે તમને કબૂતર લાગે તો હું તમને જણાવી દઉં કે આવડું રહ્યું ને એ બચ્ચું છે આવડું અત્યારે છે ને હેઠું પડી ગયું હતું મેં હમણાં છે ને ઉપર મૂક્યું હરખું મેકવું જોઈએ હવે છે ને બાદ છે ખોટા તો એ બધા જો એવડા થઈ ગયા આને ઈંડા સાચું કાંઈ ખ્યાલ મેં કાને આપણો જો ઘૂઘો અને આ એની જોડ છે આ ભૂરીનો નર એ આપણો હે ને એવા ભાગે છે તોય આ નવા કબૂતર જો ઈંડા મેકા છે નવું નથી આપણે હિતુભાઈ વાડીએ લાયા ને એ કબૂતર છે અને આ અહીંયાથી લાયા ના આપણું પૂરીનું બચ્ચું એને જો ખૂણા મેં ઈંડું પીડું ઈંડું ફેલ થઈ ગયું છે તો આ હે ને 5 કબૂતર આપણે હે ને અત્યારે દેવાના છે હમણાં ભાઈબંધ લેવા આવે છે તો ફાઇનલી હે ને તમને બધાને ને બતાવી દીધા છે જોઈ લીધા છે તમે તો હવે હે ને આપણે નીચે ઉતરી જાય હમણાં ભાઈ હે ને આવશે એટલે એને આપણે હે ને કાઢીને દઈ દઈશું બાકી હે ને હવે કોઈ મેસેજ કરતા નહીં આપણે હવે હે ને કાઢવાના નથી કાઢવાના આવીશ ને તો હું વિડીયોમાં તમને કહી દઈશ બાકી ખોટા હે ને મેસેજ કે ફોન ઇનકમિંગ કોલ હે ને કરતા નહીં કોઈ
જે કબૂતર હે ને ઉડ્યું આપણું, એને આપણે પકડીને હે ને આમાં મૂકી દઈએ, નકર નીચે પડી જશે. તો જો આટલા હે ને ઉપર બેઠા હે, ડબ્બા ખાલી છે એવું તમને દેખાય કે નથી દેખાતું? જો પેલી પેટીમાં એક કબૂતર બેઠું છે, આમાં એક બેઠું છે, આમાં એકય નથી. તો જે ખાલી ખાલી ડબ્બા રહ્યા ને, જેમ કે આ અમુક અમુક ખાલી છે ને, એમાં નથી બેતા. અમુક છે ને બહારના એવા છે, બહારના બેવાવાળા. મિત્રો એ હાટું લીધી હાથમાં, કારણ કે હે ને એક મિનકી હે ને કબૂતર હે ને ઉપાડીને વહી ગઈ. તો મિત્રો હે ને એક બચ્ચું હે ને મિનકી ઉપાડીને વહી ગઈ છે. નીચે હે ને ડાયરેક્ટ પીડ્યું ને બાજતા હતા ને કબૂતર. તો મિનકી હે ને આટા ફરતી જ કાયમ આખો દી આટા ફરતી હોય ને એટલે એક કબૂતર ઉપાડે. આજ છે ને એક બચ્ચું નીચે પીડ્યું અને ડાયરેક્ટ એને ઉપાડીને વહી ગઈ. પછી હું એને વાંહે ગોતવા ગયો પણ મિનકી એક હતી. પછી હું એને ઈટ લઈને વાંહે દોડ્યો, પછી એને જીડ્યું નહીં કબૂતર. પછી હું એને પાછો ગયો. તો એક કબૂતર એને ઉપાડી ગઈ છે. મિનકી કઈ ઉપાડી ગઈ છે એની મને ખબર નથી, કારણ કે હું હમણાં એને ચબૂતરા ઉપર ચડી અને જોવા ગયો હતો કે એને ઉપાડ્યું. પણ બચ્ચું ધોરું બચ્ચું હમણાં તમને બે બચ્ચા દેખાડ્યા ને, બે બચ્ચા એ હે ને સહી સલામત જ હતા ડબ્બામાં. તો એ હે ને એને નથી ઉપાડ્યા. બીજું એકાદ ઉપાડ્યું ઉપાડ્યું જ નથી. એ હવે ખબર પડશે. પણ એક કબૂતર હે ને મેં નજરે જોયું, એક કબૂતર આમ લઈને ગઈ. પણ ડબ્બામાં હે ને બધા કબૂતર રેડી હતા અને એક કબૂતર લઈને ગયું. તો કયું ઉપાડ્યું? તો આજનો લોક છે ને આ સુધી મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.